वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र कविश्वर दलपतराम जी विरचित अध्याय 30। श्री नीलकंठ वर्णी भगवान वन विचरण करे छे। 30મા અધ્યાયમાં શ્રીહરિએ બુટલપુરના રાજાનું કલ્યાણ કર્યું અને ગોપાળ યોગી પાસેથી યોગ કળાઓ શીખી અને તેમને દિવ્ય ગતિ આપી એ કથાનું વર્ણન આમાં છે. સુંદર મજાના દોહા ચોપાઈ સોરઠાઓ અહીંયા લખેલા છે. વિચરત હરિકુબન વિશે મિલ્યા જોગી ગોપાલ કહું પુનિત અબ સો કથા સુનહુ સુગન ભૂપાલ સુનહુ સુગન ભૂપાલ. મુકુંદાનંદ વર્ણી કહે છે, હે સુગ્ન ઉત્તમ રાજા, શ્રીહરિ વનમાં વિચરતા હતા ત્યારે તેમને ગોપાલ યોગી મળ્યા. તે ગોપાલ યોગી તે પવિત્ર કથા હવે હું કહું છું તે તમે સાંભળો. પુલહાશ્રમ તજી કે તત ખેવા વિચરે ઉત્તર દિશી જગદેવા. પ્રભાત में प्रभु कियो प्रभाषा सरसरिता उतरे अविनाशा. पर्वत और गहन बन आया जिहाँ मनुष्य ना कौ देखाया. हे हिमाचल पर्वत सोई तिहितर महाविकट वन होई. तिहितर महाविकट बन होई. જગતના નિયંતા નીલકંઠ પ્રભુએ પ્રભાતમાં પુલહાશ્રમનો ત્યાગ કરી અને પ્રવાસ શરૂ કર્યો. ઉત્તર દિશામાં ચાલતા ચાલતા રસ્તામાં નદીઓ અને તળાવોને પાર ઉતર્યા.
રસ્તામાં પર્વત ને ગહન વન આવ્યું. પુલ્હાશ્રમથી ભગવાન ચાલ્યા પાછા ઉત્તર દિશા તરફ, જ્યાં કોઈ મનુષ્ય દેખાતા નહોતા અને વન હિમાલય પર્વત કરતા પણ મહાવિકટ હતું. આપણને એમ થાય હિમાલય બહુ કઠિન, પહાડો હોય, પથરાઓ હોય, રસ્તાઓ ના હોય, બરફ હોય, પણ એના કરતા ભયંકર જે આ હિમાલયથી નીચે ઉતર્યા અને જે વન આવ્યું ને એના કરતા ભયંકર આવ્યું. કેવું વન? તરુવર તિહાય અનેક ઉતંગા, વનચર વ્યાઘ્ર અરુ સિંહ કુરંગા, और पुनि पशु पक्षियों अपारा, अनेक शब्दो करत उचारा. અનેક ઊંચા અને મોટા વૃક્ષો હતા પાછા, આ મોટા થળિયાવાળા, હજારો વર્ષ જૂના, અને પાછા ઊંચા એટલા, અને એવા ઘાટા ઝાડવાઓ હતા. અને એ જંગલની અંદર જંગલી પ્રાણીઓ, વાઘ, સિંહ, હરણ જેવા જંગલી પ્રાણીઓ, વળી અપાર પશુ પંક્ષીઓ અનેક પ્રકારના અવાજો કરતા હતા. કોઈ બિહામણા, કોઈ સુંદર, કોઈ સારા, કોઈ નરસા પક્ષીઓના અવાજો થતા હતા. દિવસ છે કે રાત એ પણ ખબર નહોતી પડતી. અંધારું ઘોર, દિવસે પણ અંધારું લાગે એવા વનમાં હરિ વિચરણ કરતા હતા. એમાં અનેક મીઠા ફળ ફૂલ હતા, વળી કંદ અને મૂળ પણ ઘણા મળી રહેતા હતા. બધા વૃક્ષો જંગલી જ નહોતા, ફળવાળા પણ હતા. ત્યાં દેવોના ઘર જેવી મોટી મોટી ગુફાઓ શોભતી હતી. સોહત બડી બડી ગુફા અમર ભુવન અનુસાર, જાણે કે દેવોના રહેવાના ઘર હોય એવા સુંદર લાગતા હતા. ગુફાઓ હતી. રીછ, વરાહ અને વ્યાઘ્ર ગજ વિહરત તે હી મોજાર, અને એ ગુફાઓમાં હાથી, વાઘ, રીછ અને ભૂંડ વગેરે વિહાર કરતા હતા, જંગલી પ્રાણીઓ. જनको જ્યાં પ્રવેશ કબહુ પુની હોવત નહીં, વર્ણિવેશ પરમેશ તિત વિચરત નિર્ભય ભઈ. માણસનો જ્યાં પ્રવેશ જ થઈ ન શકે, અને એવા વનમાં વર્ણિવેશધારી પરમેશ્વર નિર્ભય થઈને વિચરણ કરતા હતા. બીક નહોતી એમને કઈ. એ ભગવાન હતા. એવું નથી કે ભગવાન હોય તો બીક ન લાગે, બધાને બીક લાગે બીજાને. પણ જો ભલે આત્મા છે, આત્મા રૂપે રહેનારાને બીક ન લાગે. આત્મનિષ્ઠ પુરુષ જોઈએ, હિંમત જોઈએ એમાં. મરશે તો દેહ મરશે, કઈ જીવ મરનારો નથી. જીવ તો અજર અમર છે, અને શરીર તો દુઃખદાયી છે. પડશે તો કંઈક જો સારો સંકલ્પ આપણો હશે, વિચાર અને મન જો પવિત્ર રહેશે તો ભગવાનનો વાસ થશે, નહીતર ક્યાંક સારો જન્મ મળશે. એટલે શરીરનો મોહ ન રહે. આત્મનિષ્ઠ પુરુષને કદી શરીરનો મોહ ન રહે. તો કે કાલ પડનારું છે, આજ પડી જાય, શું ફેર પડે? ઘણા બહુ બીકમાં ને બીકમાં એમ કે મરી જઈશ તો એ વહેલો મરી જાય. નિર્ભય રહે, હિંમત રાખે તો મોડો મરે. કારણ કે એને માણસને ટેન્શન, ભયના કારણે શરીર વહેલું પડી જાય. બીકના મારે રોગ થાય, ટેન્શન આવે, અને બહુ પ્રેશર જ્યારે હૃદય ઉપર આવે એટલે હુમલો આવે. શું થાય મારું, શું થાય? બીકનો મારો મરી જાય. માનસિક તણાવના કારણે મરી જાય. કેદી હોય, હવે એને ફાંસીની સજા આપવાની હોય, પણ ડૉક્ટર એમ કે ભાઈ ફાંસી તો તને બહુ તડપીને મરવું પડશે, એના કરતાં આ ઝેરનું ઇન્જેક્શન મારી દઉં. અને એ ડૉક્ટર ઇન્જેક્શન મારે તરત પેલો મરી જાય.
પણ સાચી ઘટના વાસ્તવિકતા તો એવી છે કે એ ડૉક્ટર પણ પાણીનું જ ઇન્જેક્શન મારે તોય મરી જાય, બીકમાં ને બીકમાં મરી જાય. બહુ માણસ ઊંચેથી પડતા હોય પછી નીચે જાળી બાંધી દો ને, બીકમાં ને બીકમાં ચક્કર આવીને મરી જતા હોય, પણ જાળી બાંધેલી હોય ને એટલે નિર્ભય થઈ જાય. શું થાય? નિર્ભય થઈ જાય. પછી પડશું ને તો મરશું નહીં, જાળીમાં ઝીલાઈ જઈશું. એટલે શું થાય? પડવાનો જ બંધ થઈ જાય, પછી પડે નહીં. એમ માણસ નિર્ભય થઈ જાય, હિંમતવાન કાંઈ નહીં થાય. હા, ડૉક્ટર પાસે જાય દર્દી તો ડૉક્ટર એમ કે હારું બહુ ડેન્જર છે, હો કાંઈ ન હોય ને એમ કે ને હારું બહુ અઘરું છે, કેન્સર છે આ તો પેલો બીકમાં મરી જાય. પણ હકીકતમાં કેન્સર હોય અને એમ કે ના ના કંઈ નથી, બસ થોડાક દી દવા લેવી પડશે અને રાહત આરામ કરજો, સારું થઈ જશે, કંઈ નથી, નોર્મલ છે, તો પેલો એમને હાજો થઈ જાય. હા, હિંમત આપનારા જોઈએ. ઘણા નથી દોડતા દોડતા સંતો પાસે આવે, સ્વામી આવું છે, આપણે કે કાંઈ નથી, હવે શું એટલું છે. હા, તમારા કરતાં ભયંકર વાળા હતા એ હારા દોડવા માંડ્યા, એ સુખી થઈ ગયા, તમારે તો કાંઈ નથી. ઘણા જો ને 10 15 બીડીઓ પી જતા હોય અને 15 માવા ખાઈ જતા હોય, તો પછી આપણી પાસે આવે, આપણે એમ કે હવે ઓછું કરો, બંધ કરો આ બધું, તો નહીં છૂટે કે સ્વામી, નહીં છૂટે, અમારાથી નહીં છૂટે. પછી આપણે કહી તમે કેટલા ખાઓ? તો કે 15. હવે 30 વાળાએ બંધ કરી દીધા ને, તમે શું 15? તો કાંઈ ન કહેવાય. લ્યો, આવે ને હિંમત, એટલે છૂટી જાય. એક અડધો અડધો ઓછો કરતો જાય. હિંમતની વાત છે. ભગવાન નીલકંઠ વર્ણી તો ભગવાન છે, પણ તમને મને શીખવાડે હિંમત રાખો, આગે બઢતે રહો, પાછળ મુડકર મત દેખો, આગળ રસ્તો. આજમાં જીવો, ગઈકાલમાં ને આવતીકાલમાં નહીં, કાલ શું થાય. નીલકંઠ વર્ણી જ્યારે શ્રીનગરમાં ગયા અને એ આશ્રમ મહંત બહુ સમૃદ્ધ આશ્રમ હતો, પણ વર્ણી તો વસ્તીમાં બહાર ખુલ્લા મેદાનમાં ઝાડની નીચે પદ્માસન વાળીને રાત્રે બેઠા, અને એ પેલા મઠના મહંતે જોયું, હો આટલો નાનો બાળક કોણ હશે? દોડતા આવ્યા, કોઈ વર્ણી તમે જ્યાં રહેતા હોય ત્યાં ઘરમાં વયા જાઓ અને રાત્રિએ અહીંયા જંગલી, તમે અજાણ્યા લાગો છો, એટલે તમને ખબર નથી કે બહારથી આવ્યા છો, તો આપણા આશ્રમમાં આવતા રહ્યો. નહીં, બહાર રહેવું જોખમ છે. અહીંયા રાત્રે જંગલી સિંહ, વાઘ, વરુ વગેરે પ્રાણીઓ આવે છે અને તમને ફાડી ખાશે, માટે અંદર આવતા રહો. કે નહીં કે આજ અમારું અંદર ને બહાર, અમે વસ્તીમાં અંદર કોઈ રૂમમાં જાતા નથી. અરે અહીં ભય છે, બીક છે. શાની બીક છે? મૃત્યુની બીક છે, મોત આવી જાય તો. વર્ણી કે તમારા ઘરમાં હું આવી જઈશ તો મોત મને છોડી દેશે? મોત તો ઘણું ઘરમાંય થાય છે. અંદર ઓરડામાં રૂમ બંધ હોય, અંદરથી તાળું મારી દીધું હોય તો એ મોત કોઈને છોડે છે? મોત આવશે તો ત્યાંય આવશે, એ થોડું છે કે બહાર જ આવે કોઈનું. હા, મોત તો ગમે ત્યાં આવે, એ પીછો ન છોડે. એક કબૂતર ઝાડના ડાળે બેઠું હતું અને જમનાદૂતો ત્યાંથી નીકળ્યા, કબૂતરને જોઈને હસ્યા, એટલે કબૂતરને બીક લાગી. આ તો મારી સામું જોઈને હસે છે એટલે મને લેવા આવ્યા હોવો જોઈએ, કે કબૂતર લહેર કરે છે અહીંયા ઉપાડીએ. એટલે જોઈને તો વયા ગયા, પણ આને બીક પહેરી ગઈ, 1-2 દીમાં આપણો વારો છે, એટલે ખાઈ નહીં, પીવે નહીં, ઉદાસ બેસી રહે એમને. એમાં કોઈ વાત કરી જંગલ, આપણે પક્ષીઓના રાજા ગરુડને. પેલું કબૂતર આજ કાંઈ બોલતું નથી, આવતું નથી, કંઈ ઉદાસ રહ્યા કરે છે, બીકનું માર્યું ખાતું નથી, શું બીક હશે એને? કંઈક તકલીફ છે.
ગરુડે બોલાવ્યું કે ભાઈ શું છે તારે પ્રોબ્લેમ? કે મહારાજ શું કહું તમને, કે કા કે હું રાજા છું, તારો પક્ષીનો રાજા છું, તારું રક્ષણ કરવું મારી જવાબદારી છે, બોલ શું તકલીફ છે? તો કે ભાઈ જમના દૂત આવ્યા હતા 2 દી પહેલા, તો મારી હામું જોઈને ટગર ટગર હસતા હતા, કે જોતા જોતા હસતા હતા, એટલે નક્કી મારું મૃત્યુ છે. હવે મને કેમ ખાવું ભાવે, કેમ ફરવું ભાવે, કેમ આ બધું હસવું ગમે? હવે તો મારું મોત આવશે. ગરુડ પેલા કબૂતરને કહે છે કે ભાઈ તને ચાલ મારી પીઠ ઉપર બેસી જાય એવી જગ્યાએ મૂકી દઉં કે ત્યાં પરિંદુ પણ ફરકે નહીં. જમના દૂધ પણ તને ગોતી શકે નહીં. હા, મોતથી બચાવી લો, બેસી જા પીઠ ઉપર. આ તો પીઠ ઉપર બેસી ગયો ને ગરુડ ઉડ્યો. હિમાલયમાં ઊંડી ઊંડી ગુફા કંદરા હતી, એમાં ઉતારીને કહે છે લે અહીં બધી વ્યવસ્થા છે, મોજ કર, અહીં નહીં આવે. હજી ગરુડ એમ કહીને બરાબર ગુફાની બહાર નીકળે ત્યાં તો અંદર ભોરિંગ બેઠેલો કાળો નાગ ઉપાડ લીધો આને. લ્યો, મૂકે કોઈને? ત્યારે ખબર પડી કે જમના દૂત સુકમ હસતા હતા કે ભાઈ આવડો આ કાઠિયાવાડમાં બાવળની ડાળે બેઠેલું કબૂતર, અને એનું મોત તો હિમાલયની કંદરામાં લખેલું છે વિધાતાએ, તો અહીંથી ન્યા કેમ પોગશે? આનું મોત કેમ થાય? તો ગરુડે હેલ્પ કરી દીધી. લ્યો, હે પોગાડી દીધા. છોડે કોઈને? ન છોડે. તો માણસને બધાને બીક છે, અને વર્ણીને બીક નથી. નિર્ભય માણસ રહે છે, જેને ભગવાનનું બળ હોય, ભગવાનના સાધુનું બળ હોય, સત્સંગનું બળ હોય. એક ભાઈ હતા લોયામાં દરબાર, તો એને ઘેરે ગુરુજી ખબર કાઢવા ગયા, એને કેન્સર થયું હતું. બોલો, હતું કેન્સર, ઘણો ટાઈમથી હતું, વરસ પહેલાનું, દવા ચાલતી. પણ જે કોઈ મળવા જાય, ખબર લેવા જાય, તો ખાટલામાં બેઠા હોય, હે ગીતા વાંચતા હોય, કેમ છે કે મજા મજા છે. એટલે એટલો ખુશ હાજો માણસ ન રહી શકે, એટલા ખુશ હતા. અમે ગુરુજીને બધા ગયા, બાપુ કેમ છે? કે મજા મજા છે. કે હે પણ તમને આ તકલીફ છે ને? કે હવે એ તો તકલીફમાં શરીરનું છે, કે એ તો બધાને રે, એમાં કંઈ થોડું કોઈનું લખેલું કંઈ, તો કાલે જવાના હોય તો આજ જઈએ. શું છે, આપણે આનંદમાં રહીએ ને મજા કરીએ. જે થવાનું છે એ થવાનું છે, એને કોઈ કાંઈ મિટાવી શકવાનું નથી. તો જેટલા દિવસ જીવીએ આનંદમાં ન જીવીએ? લ્યો, ખુશ. દેહ છોડ્યો તોય કાંઈ નહીં, હસતા હસતા એમને. અને અમુકને સહેજ અમથું વાગ્યું હોય ને તો હોય તો આપણને થાય કે આવડો આખો કપાઈ ગયો છે, આ હોય કાંઈ નહીં. લ્યો, એટલે માણસને છે ને મેન્ટાલિટી કેવી છે એના ઉપર હિંમત જોઈએ, તાકાત જોઈએ, અંદરથી બળ જોઈએ, તો માણસ નિર્ભય થકો બધી જગ્યાએ જઈ શકે. હાવ પગ વગરનો માણસ જો હિંમત તાકાત હોય તો એવરેસ્ટ ચડીને આવે છે, એવરેસ્ટ ચડીને આવે છે. હા, તમે નક્કી કરો છો હમણાં જો કેટલા દિવસથી કે ભાઈ મારે પહોંચી જ જવું છે, કથા પહેલાં પહોંચી જ જવું છે, તો આવી જવાય છે. સારું, શું થાય પછી વહેલો જાગીશ તરર આખો દિવસ પછી આળસ રહે અને શરીર તૂટ્યા કરશે. તે ગમે એટલી ઊંઘ થઈ ગઈ હોય તો શરીર તૂટે. બોલો, તમે જેવો સંકલ્પ કરો ને એવું થાય. અને આખો દી બગડશે તો હાચ ને બગડે. એ હુઈ ગયો હોય 8 વાગે 10 વાગે તોય એ મૂળ જ ન હોય એને. પણ જો હિંમત હોય તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ તમે જો 2-2.5 કલાક 3 કલાક ઊંઘતા હોય તો ફ્રેશ જ હોય, ફ્રેશ જ હોય. એની સાધના, એનું નિયમ, એના યોગા, એનું ટાઈમ ટેબલ એ પ્રમાણે ચાલે, અને તોય દેશભરના કામ કરે.
આપણે તો આપણું એક ઘરનું જ કરવાનું હોય ને. પાડોશીની ચિંતા આપણને હોય અને એને દેશની ચિંતા ને પરદેશની ચિંતા, હે એ ખરી ને. એટલે ભગવાન નીલકંઠ વર્ણી જન કો જ્યાં પ્રવેશ કબહુ પુની હોવત નહીં, જ્યાં માણસનો પ્રવેશ નથી એવી જગ્યાએ વર્ણી નિર્ભય થકા વિચરણ કરે છે. લ્યો, મૃત્યુનો ભય આ તો ભગવાન છે, પણ જેને ભગવાનમાં વિશ્વાસ હોય, ભગવાન પ્રત્યે પ્રીતિ હોય, સાચું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન હોય, આત્મા પરમાત્માનું જ્ઞાન હોય, એવી આત્મનિષ્ઠા હોય, તો એ મૃત્યુના ભય થકી તરી જાય છે. હા, મૃત્યુના ભય થકી ઉગરી જાય છે. ભગવાનમાં વિશ્વાસ હોય, હા, અને સુરવીર હોય પાછો, તો પણ મૃત્યુનો ભય ટળી જાય. સુરવીર હોય, પોતાની ઇન્દ્રિયો અંતઃકરણ થરથર ધ્રુજતા હોય, અવળે માર્ગે ક્યારેય પણ એને દોરી ન જાય, ક્યારેય પણ એના થકી છેતરાઈ ન જાય, એને પોતાના કંટ્રોલમાં રાખે, એ માણસ મૃત્યુના ભયથી તરી જાય છે. બાકી મૃત્યુનો ભય એટલે મોટો ભય. જન્મનો ભય, મરણનો ભય મોટા મોટા ભય છે. આ તો ભગવાન શીખવાડે છે કે બસ નિર્ભય થકા વિચરણ કરો, અને જે સત્યના માર્ગે ચાલે છે હંમેશા નિર્ભય રહે છે. અસત્યના માર્ગે ચાલે ને ડગલે ને પગલે ભય હોય છે. ચોર ચોરી કરવા જાય તો બીક જ લાગે. તમે જો, પકડાઈ જઈશ તો એને બીક જ લાગે. કોઈકનું અણહકનું લઈ લીધું હોય તો પણ બીક લાગે, કારણ શું થાય મારું. આત્માને પૂછે, આંખ બંધ કરીને અંદર વિચાર કરે તો એ તરત આત્મામાંથી જવાબ આવે, શું ખોટું કર્યું છે, અનીતિ કરી છે, અણહકનું લીધું છે, હા, કોકને હેરાન કર્યા છે, કારણ વગરના આપણે એને દુઃખી કર્યા છે, કોઈનું દિલ તોડ્યું છે, એટલે અંદર વેદના થાય. એને તો થતી થાય, આને પહેલાં થાય. ડંખ્યા કરે, એ હુવા જાય ને તો પણ ઊંઘ ન આવે, ભોજન કરવા જાય ને તો પણ એને ભાવે નહીં. જ્યાં પણ જાય મોઢું દેખાડે નહીં. તમે જોજો, બીક નો માર્યો. ખોટું અસત્યનો માર્ગ હંમેશા ભયવાળો છે, અને ભય હંમેશા માણસને દુઃખી કરે. ક્રોધ માણસને દુઃખી કરે, લાલચ માણસને દુઃખી કરે, લોભ માણસને દુઃખી કરે. એ દુઃખનું છે, જે આ બધા દુઃખના કારણ છે. અને સત્યનો માર્ગ છે, ભલે ઓછું મળે, સત્ય બોલવું, સત્ય કરવું, સત્ય જોવું, સત્યનો પક્ષ, સમજ્યા, સંતોષી જીવન. બહુ આડંબર નહીં, દેખાવ નહીં, દંભ નહીં, કપટ નહીં. જે માણસ કપટ કરે ને એ પણ માણસ દુઃખી રહે, બીતો રહે. એને ખબર પડી જાય આજની તો કાલ, હા, કરેલું કરમ છાપરે ચડીને પોકારશે. કરમ તો કોઈને મૂકતું નથી, ગમે ને અંધારામાં વયું જાય તોય કરમ તો મૂકે નહીં. તો કે છે નિર્ભય કોણ રહી શકે? જે સત્યને પસંદ કરે છે, હા, કોકનું હિત કરે છે એ નિર્ભય રહે છે, પરોપકાર કરે છે એ નિર્ભય રહે છે, મદદરૂપ થાય છે, બીજા માટે ઘસાય છે, નિર્ભય રહે છે. બાકી તો બધા ભયમાં છે. જેને ભગવાનનો આશરો છે એ નિર્ભય રહે છે, જેને ભગવાનના મોટા પુરુષોનો આશરો છે એ પણ નિર્ભય રહે છે. નાનું છોકરું તમે જો, દોડ કાઢતો હોય, એમ દોડ કાઢતો હોય, ગમે ત્યાં પગ નાખી દે, ગમે ત્યાં પડી જાય તો એને બીક ન હોય. શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય, તાવ આવે તો એને બીક ન હોય. શું કરવા? મા બાપને શરણે છે, એ બધું મારું કરશે, મારે શું કરવાનું? પત્નીને બીક ન હોય, કારણ કે એની માથે પતિ છે, સમજ્યા, એનો ધણી છે ને, એટલે એને આશરો છે. જેને જેનો આશરો એને એની લાજ, એને એની લાજ રાખે. એમાં આપણને પરમપિતા પરમાત્મા પરમ
હે પરમેશ્વર ભગવાન શ્રીહરિ ઠાકોરજી મહારાજનો આશરો હોય તો કોઈના તાકાત નથી આપણો વાંકો વાળ કરી શકે. એટલે કે છે ભગવાન નિર્ભય થકા જાય છે, બતાવે છે હિમ્મત સે મરદા તો મદદ સે ગુદા, હે ને, હિમ્મતે મરદા તો મદદે ખુદા. લ્યો નિર્ભય થકા વિચરે ત્યાં સુધી કથા કરી. હવે આરતી કરીએ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની